ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આવ્યા હતા નોકરી અને વહેલા ઉઠીને કામ બધું પટાઈ દીધું. વહેલા નહીં ઉઠ્યો, ખોટો નહીં બોલું. મારે છે ને 8 વાગે ઘેર જવાનું હોય અને 7:40 હું ઉઠ્યો હોય. બોલો, એટલી સ્પીડમાં કામ પટાયું છે ને, બહુ ખતરનાક રીતે કામ પટાયું છે બધું. અડધું કામ તો વાઈને હાલ દીધું, વાઈને પટાવરાયું. બરાબર. તો થોડું માથું સડેલું હતું એટલે ખબર ના પડી સુઈ હોય એમની. અલાર્મ વાજ્યું તો અલાર્મ મેકીને ઊંઘો, પણ અલાર્મ વાજ્યું તો કંટાળી ના બંધ કર્યું તો અલાર્મ બંધ કરીને પાછો હોય છે કીધું ઘડી રહીને ઉઠું અને જોયું તો પછી આ તો હોય તો તડકો આવ્યો ભાઈ. બરાબર. તો ચાલો જઈએ ઘરે. ચા પીવાનો બાકી છે અને ચા પીને પછી આગળ જે હોય એ જણાવીએ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે. હવે શિયા રમા વડીલો બેઠા એ વિડીયો જોવી વહેલા હા એ તો હું સમજી ગયો. શ્રદ્ધા ગીત ગાવા આવી. ગાકી ગાકી ગીત ગાકી એક એ હમણાં ગાડી આવી હમણાં શ્રદ્ધાડી. હા વડીલ હેડો આજ તો ખેતરમાં શાંતિ. આવો વડીલ આબુ કયો હમણાં આબુ છે દર્શન કરવા હેડો વડીલ આબુ. તો આજે અમારે છે રજા એટલે અમે જઈએ ચેલેન્જ વિડીયોમાં. કારણ કે આમ તો હું સોમવારથી શનિવાર સુધીમાં આપણાના શોપ ઉપર બેઠા હોઈએ એટલે હું દિલીપ સરવાણ બધા એમ કે શોપિંગ ચાલુ કરીએ એટલે ટાઈમ મળતો નહીં. પણ રવિવારની રજા છે એટલે રવિવારના આજ તો જઈએ છીએ. અને હેડો હું આવ્યો છું ઈલુવાના ઘેર, પણ પીયુડી મૂડમાં આવતી નહીં. તો ગુલી આવ્યો છે માતાજીના પેડા લઈને. અમારે માનતા બાકી હતી તે કરવાની છે. કેટલા મહિને તો 3 મહિને 3 મહિનાની ભેગી માનતા થઈ છે એટલે કરવાની છે. લાઇટ નહીં એટલે અંધારું હોય તો આપણે માનતા કરી દઈએ અને કૃષ્ણ ભગવાનના જ કપડાં હા અમારે. તો ફાઇનલી આપણે માતાજીના ઘેર પેડા કરી દીધા અને હવે જવાનું છે ખેતરમાં. કારણ કે પૂર્વા પૈસા અમારા ખેતરમાં ને કોમ તો આ ઘેર આપણે કરી દેતા જોડે ને જોડે તે હોય માતાજી હતા એટલે. પણ હવે ખેતરમાં હું જઉં છું. હું હેડું બે હેડીએ આપણે હેડું ભજન ગાતો બંધ કરી દીધું. બંધ નહીં કર્યું, ચાલુ કર હેડ. પણ હવે મને ખબર નહીં કેમેરો ચાલુ ગઈ લે ના હવે નહીં ગાતો. હવે કારણ મને શરમ આવી ગઈ. જો શરમ થઈને એવી ખબર હોત કે અમે કેમેરો ચાલુ નહીં તો ગયેલો. હા તો હેડ આપણે બે હેડ આપણે બે હેડું હું ગાડી લઈને આવું. હેડ ગાડીમાં બાઇક લઈ મારે હવે વહેલો ઘેર આવવાનું એટલે ચાલો જઈએ માતાજીએ અને પેડા કરી દઈએ અને ચેલેન્જ રમી લઈએ. તો આવી જાય છીએ આપણે પૂર્વાભાઈના મંદિરે કમલીવાળા અને બીજા બધા પાછળ ચેલેન્જની તૈયારી કરી અને અમે માતાજીને ધૂપ કરી દઈએ પછી પ્રસાદી આપવા જઈએ. બરાબર રણજીલાલ ધૂપ કરી દો ને. પહેલાં તો દર્શન કરી લો. જય માતાજી. એસબી હિન્દુસ્તાની જોઈ નવી ફેમ મસ્ત ફોટો આવ્યો સરસ. તો આજે તો સવારે માતાજીની પ્રસાદ કરી તારના વોઈન હોય છીએ બધાએ. ટિફિન અમે તો ભાઈ મંગાવ્યું. હાલ જમીન વળી ભાઈ ફરવા નીકળ્યા છીએ. બીજા બધા આરામ કરી કારણ કે હું ઘેર રવિવાર છે એટલે ઘેરે આવા કંટાળો. આમ તો બહાર ફરવા જવાનું હોય તો વળી જતા રહીએ. ઘેરે કંટાળો આવે એટલે બધા બેઠા છીએ ટોટલી બધા જેટલા વામો છોકરા છે ને બધાય બરાબર બધા કોઈ આવતા રહે. અને આકાનું ઘર આવ્યું બાસ્કુજીનું. હવે પાર્કિંગની તૈયારી છે. અને મિત્રો બીજી ખાસ વાત વાકી લે મારે એકલા બોલવાનું જો યાર એવું શું કીધું તને. બીજી ખાસ વાત કે જે અમે અમારા માતાજીને જે રમેલ પૂરી થઈને ફુલેકવાલી પછી અમે જે વિડીયો બનાવ્યો હતો બધાના ઘરમાં માટલી મુહૂર્ત એ વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો હતો. બહુ વિડીયો ચાલ્યો અને ફરીથી આજે વિડીયો બનાવીએ છીએ. અમે સપોર્ટ કરજો, અમે કરી દેજો. ના વાંધો નહીં, આપણે સારું જ બતાવીએ. કોઈ બીજું કોઈ ખોટું બતાવતા નહીં. જે કામ થાય ઘરનું એ બતાવીએ. એટલે કે જેટલી વાર લાગશે રહેવા આવવાની એ બધું અમે કહી દઈએ છીએ. ચડો પહેલાં ભૂપતિન ઘરમાં જાવ બલ્લુભાઈના. કારણ કે બલ્લુભાઈનું ઘર અમારે પહેલું અલે પહેલાં આપણે પેલી ફેર ખોટું બોલ્યા હતા ખબર કોક નમૂનો કે એવું કોક બોલ્યા હતા ઘરને. પણ એ ના કહેવાય, સેમ્પલ હાઉસ કહેવાય. કોકી કમેન્ટ કરી હતી કે સેમ્પલ હાઉસ કહેવાય. હા અમને થોડી ઓછી ખબર પડે. અમને સીધું ને ડાયરેક્ટ તરત મગજમાં યાદ નહીં આવી જતું. દેશી બોલ દઈએ.
જો હોય પાર્કિંગ અને હોય રમવાની જગ્યા બલ્લુભાઈને, અને હોય છે ગાર્ડન સરવાણીમાં રમવાની જગ્યા, હોય સરવાણીમાં રમવાની. મસ્ત ધરો આવ્યું હોય ને એમ કે અલગ અલગ ઝાડવા આવે ને મસ્ત લાગશે બધાને. અને દરેકને અમારે પર્સનલ ગાર્ડન આલેલા અહીં. તો આવી જાય છે બલ્લુભાઈના ઘરમાં. તો ફાઇનલી અમે આ કલર અમે ચેન્જ કરાયો હતો. જો કે હોય શેકણી કલર કર્યો તો મારા વગડી દેખાય ને એવો કલર કર્યો હતો, પણ બધાની ઈચ્છા હતી કે પેલો કલરના મેચ થાય ને એટલે હારો જ કરો, મસ્ત લાગે. અને બલ્લુભાઈને જો લાઇટો લગાવી જઈ છે ઘરને, અને ઘરે એકદમ ચોખ્ખું પડ્યું હાલ તો, કારણ કે બધું માટલું વ્રત કર્યું હતું ને એટલે બધાને ઘર ચોખ્ખા કરી નાખ્યું. પાછળ મસ્ત ખેતર અને જઈ લો હોય છે વોશ એરિયા પાછળ, એ બાજુ કોઈ કોમ ચાલે પથ્થર કાપવાનું, કુંડી અને બહારનું ટોયલેટ અલગથી બનાવડાયું. અને આ રહ્યું કુંડી કહેવાય, વોચ કહેવાય એને. અને બાજુમાં આપણે વાયેલો છે આપણો છે રાયડો. પેલા રાયડો મસ્ત થયો નહીં. અને મારા પછી નારજોડીઓ આવી છે બધું લાઈન જો દેખાય એટલા બધી હે ને. રાયડો મસ્ત થયો ખરેખર. જે સપનું હતું ને મારું કે મસ્ત આપણે ઘર કોરેમોરે વાંચે, ઘર કોરેમોરે ખેતર હોય, ખુલ્લું વાતાવરણ હોય, એવામાં રહી ગયા ને તો મજા આવે. અને એ સપનું મારું પૂરું થઈ ગયું. બરાબર. એ વાત કેટલું ભાઈ વાતમાં જોઈ લો. અને પહેલો રૂમ હોય, પાછો સીડીનો ભાગ આવે હોય, બીજો રૂમ. આ થોડો હેવીમો, આ રૂમને થોડો હેવીમો એમ કે કર્યો, હેવીમો કહેવાય ને એ ટાઈપ. આ બારી આ જાળીવાળી, અને આ રહ્યું એટેચ મસ્ત. આ બની ગયું, આમ કમ્પ્લીટ થઈ ગયું. આ ચકલી લગાઈ ગઈ હોય તો પેલી ફુવારો નહીં બાકી. મસ્ત વાતાવરણ છે એટલે. તો જઈએ હવે તાણ અમારા ઘેર. અમે વાઘુબા આવ્યા, વાઘુબાન જોડે આઈ એમ પોતે. એટલે કે અને એ વિડીયોમાં ઘણી બધી કમેન્ટો એવી હતી કે અભિકનું ઘર કયું, એટલે જે મેં મારું બતાવ્યું હતું નહીં જ અભિકનું ઘર, કારણ કે બે ભાઈ જ ભેગા બરાબર. મેં કીધું હતું કે આ ઘર અમારું, એ અભિકનું ઘર, અલગ અલગ નહીં. આ લાઈનમાં ઓછું કામ ચાલે હાલ. આ લાઈનમાં ભાઈ ફૂલ પટ્ટે કામ ચાલે. લો તો તમે ખુદ જોઈ લો. અભિકના ઘેર અભિકને લે તો ઉતારે, હવે તું ઉતારે હવે હું ઉતારું. હું શું ઉતારું? આ આગળ હેડ. હા બાબુજી ઘર ચેક કરવા જતા. બરોબર. હા બધાને કરી કોમ બરોબર કર્યું કે નહીં? એમ આપણને કોઈ ખબર જ નહીં પડતી કોમમાં પહેલી વાત તો શી ખબર હોય નહીં જતા. ઘર બદલી ગાડી. કિશન તું તો કોઈ બોલતો નહીં યાર. લેટ કરા અભિકના ઘરમાં ભાવન બે ને ચેલેન્જ રાખી હતી હાથે નાથી દોડવાની. ચાણીમાં થાચ્યો હાલ બાર હેલે ચેલેન્જ રાખી હોય ભાવીએ થકવાડ્યો. લે ભાવ ગોઠે લેવાનું ના જ ગોઠા કે પણ પછી બે થાચ્યા હો, કારણ કે ભાવને થોડી તકલીફ હતી લઈને કયા જેવું હતું નહીં. રણજીતલાલ જો સ્ટાર્ટ તો હોય છે ને શું કહેતો તમે ટાઈસો એ તો એમ કહું આવો કે પેલા kan લાલ કલર છે ભાઈના અને ઓય લીલો કલર ચમરાશો ખબર કે ઓય આપણે ગાર્ડન બનાવવાનું છે. બરોબર. લીલું કલરનો બધું મેચ થઈ જાય ને એટલા માટે પગાથિયા લીલા કલરનો જ આવશે. બરાબર. રેડી હું બલ્લુભાઈના ઘેર જોઈને આવ્યો. હું લીડર નહીં બનાવું. અને ફાઇનલી આવી જાય છે અમારા ઘરમાં. ચપ્પલ ગાડીને આવજો, ચપ્પલ ના પહેર પેલા જાન વહીથી હોત ન જાન ઘર માટલી મુરત થયો મારું ગાડ માટલીનું મુરત થયો ચપ્પલ ગાડ માટલીનું મુરત મંદિર નહીં બનાવી ગાડકી પણ એટલે બધા કલર ખાતા હોય કોમ કરવાના નહીં કરતા. એ તો માતાએ બધા આવી ગયો એવું ના હોય. તો વાયસર ઓવરનું અમારું હિન્દી રોજ ખાવાનું જ છે. ઈકર ના વાય લે બધા આરામ કરે. અને ભાઈ પાર્કિંગ કરવાનું ના પાર્કિંગ નહીં મને ભાઈ વોઇસ એરિયા કહેવાય એવું ચાલુ છે. બરોબર. ઓકે.
કારણ કે હું વિડીયો બનાવવા આવું ને એટલે જ ઘર જોવા આવું, બાકી હું નહીં આવું. બરોબર. બધું કમ્પ્લીટ થઈ ગયું. કેટલો ટાઈમ લાગશે મંદાજી? આમાં તો કાલ જ આવી જાવ. એમ નહીં, અને જો આપણી ચાલુ બધું બંધ થઈને થોડી જ વાર લાગશે એમ કહું. વાર લાગે એટલે તમારે ટોટલ 6 મહિના થાય કે ને આવતા આવે તમે બરાબર. લેડ ઉપર ઉપર જવું છે? આ ભાઈઓનું ઘર જ એટલે ઉપર હેડે હોય ને. સીડીની સળકે સીધું માતાજી શિખર દેખાય. હા, છે જો. તું આખો તો દેખાય ને. અને બીજી વાત કરે જેટલા હમ. જો ઓય. પેલી વાત તાચી રહ્યા બધા હા દિલોની. દિલો તો આપણને જ જોવો. દિલો એક ઊંઝ્યો જો અમને બાળ્યા ને હમણાં તો બૂમ પાડશે. હે ભરો. તો ફાઇનલી અમારા બાજુમાં છે વાઘુબાનું ઘર અને નહીં આપણે નહીં કીધું. અમારે થોડો સોયલો ઓછો પડે છે એટલે અમે વાઘુબાનો સોયલો યુઝ કરીશું બપોરે આ ટાઈમને ઊંઘવા માટે. જો એટલે મસ્ત હોય ને. બરોબર. બરાબર. એટલે એના બદલામાં અમે વાઘુબાન ગુંદા ખાવા દે. ના ખાલી મજાક કરું. આપણે ઝાડ તો બધા બહાર જ છે ને. ઝાડ તો એમ કે લડો હોય કાં હેડ વાઘુબાન ઘેર. હેડ વાઘુબાન ઘેર. એ તો હું જાણે મોટા બધા સેલિબ્રિટી હોય ને એટલે તમારે કેમેરો લઈને ઉતારે છે. એ ઉતારવું પડે યાર. જો આ ટાઈમનું ધાબુ હોય ઉપર પેલા કાં તાજું પાણી ચાલુ છે બોરનું. જો હોય તો હજુ ખાસું બધું કોમ બાકી છે ને એટલે તો વાય લો ખાસું બધું બતાવું. શું ચાલે? શું કરશે ખબર હે? ઓય લસણી ખાવ. લસણી ખા. જો ઓય લસણી ખાઈને પેલા પતરા ઉભી. તો હમિંગ લાઈન બેઠા જો મસ્ત તૈયાર થઈ ગઈ. રેડી. મજબૂત લાગે ને ઘર. મજબૂત તો બકા સિમેન્ટ આપણે હારો વાપર્યો. હાય હો સાચું કહું ખરી વાત. અને મુકામો રે વાપર્યો મજબૂત એટલે મજબૂત એટલે એવી રીતે મજબૂત નહીં કહેતો. મસ્ત લાગે. ઓકે બરાબર. તો ફાઇનલી અમારું ઘર કૂદીને આવી જાય છે વાઘુબાના ઘેર. વાઘુબાન ઘેર છે આપણે માતાજી મંદિર તો દેખાય જ છે. ખરેખર માતાજી મંદિર એ રીતનું બનાવવામાં આવ્યું છે ને બધાને ઘેર દરેકના ઘેરથી દેખાય. દરેકના કોઈનું ઘર બાકી નહીં રહેતું. સામેથી દેખાય, પેલાથી દેખાય, અહીંથી બધા ઘરથી દેખાય. આપણા મંદિરનો દરવાજો ના દેખાય પણ શિખર દેખાય. એક વસ્તુ સમજી લે. શિખર કહેવાય. શિખર ધજા. એક વસ્તુ સમજી લે કે વાઘુબાન ઘેર છેલ્લું હોય અહીંથી દેખાય તો બીજેથી દેખાવાનું જ છે. એટલે આપણે ભલે માતાજીનો ફોટો સામો ના દેખાય પણ મેન મંદિરનું ગણાય શિખર ના ધજા. ધજા ગણાય. એટલે બધું આવી ગયું. બરાબર. અને આપણે બધાને એવું છે આખા વાહના આખા કુટુંબને કે માતાજીને દર્શન કર્યા સિવાય કોઈ નહીં. માતાજીને દર્શન કરવા ફરજિયાત. અમે નહીં અમુક ટાઈમે નહીં કહેતા બસ હેડવા શું જીવ તરકો તો આમ ફરી એમાં તો કેટલી વાર એમાં તો સોને હું લેવા ગઈ સોના હાડો નહીં તાણે પણ કટ કરવું પડે એમ કરતા એમ. અમે નહીં કે અમુક ટાઈમે કહેતા કે ભાઈ 2 દાડા દર્શન કરે થઈ ગયા હવે જપ નહીં થતી જવું જ પડશે દર્શન કરવા. એટલે દર્શન કરવા વગર નહીં ચાલતું માતાજીનું. બરોબર. લડવાની તો ફાઇનલી હોય પડેલું છે પણ આપણે ફર્નિચર આવશે તેનું સીડીનું બધું મેં ટીપુડા નીચે વાળી મસ્તી વાળા વાત સાચી. બોલો. હા બોલે હવે ચી બાજુ જવું? ખૂબ વળી આવો કંઈ ચીડે તો જાય છે નહીં પાછા બહાર જ્યાં તમારા ઘરમાં નીકળ્યા વાપરવા તો વાયકણે જુઓ હવે પાર્કિંગનું કામ ચાલુ છે અને પછી આપણે ઝાડ પછી વાવવાના જો ખાલી આ જે મેન લાઈનના ઝાડ છે ને એ તો વાવી દીધા હતા પણ આ બીજા બધા ઝાડ છે ને ગાર્ડનના પર્સનલ ગાર્ડનના એ પછી વાવવાના બરોબર. એ પેલી આપણે શું કહેવાય ને જે ધારો ધારો એવી વાવવાની એટલે હા બોલો કાકા બોલો કે તમે તમારો કેમેરો રાખીને બોલો તો પબ્લિક તમને ભૂલી ના જાય કેને? ત્યારે એટલે મને ઓળખી જ છે બધા યાર. અભડ્યું મને બધા ઓળખી જ છે સારી રીતે. અને બીજી ખાસ વાત કે કેમેરામાં હમો રાખશે તાર હમ જ ઘણી કમેન્ટો આપણે એવી આવી છે કે ગુલીભાઈનું ઘર કયું કિશનનું ઘર ચો બનવાનું હોય એ આવશે પણ ટાઈમ લાગશે થોડો વધારે ટાઈમ લાગશે પણ અમારા આખું કુટુંબ આવી જાય બરોબર રેડી. પણ એ થોડો ટાઈમ લાગશે હાલ એમ કે બધું એકી હંગાત ના આવી જવાય અમારા અમે આટલા 10 ઘર કર્યા હોય
10 ઘરમાં પેલા લેવા આવે છે પછી હળવા બધું આવી જાય. આવશું અમે આવશું એક ચોક્કસ નહીં કરો અને એ કોઈ અમે દૂર નહીં હોય નજીક જ છે. આવો ઓય એટલા ભાઈલા હા અમે કોઈ આવતા તો પાછો ચમ હેડ્યો એમ નહીં ચપ્પલ પહેરવા હા અમે કોઈ આવતા નતો તમારી કમ દીવાનું નહીં ચમ ફોન કરી દેવાનું એટલે તમારથી કઈ હોય અમે અમારથી નહીં લે હા અમે એમ કે એકમ કોઈ આવતા રહો એટલે તમે એકલા ભેગો આવી ગઈ. એટલે હવે વિડીયો ચાલુ છે અને એક ખાલી એક વસ્તુ કહું અમારે બેમાંથી જીવાય એવું કોણ છે ભલે મારું શરીર ગમે તે રહ્યું બાકી જીગરમાં અમે વધારે ઓય ખબર છે મને ખબર છે એટલા ગોતું પણ જડતા ના હળો દાણા ભાઈ તો આપણે આજુ ગીત ગલાઈએ અને આપણે ઘણા ટાઈમ કમેન્ટ હતી હા કે પૂનમ ને શુભાને બધા ગીત ધરાવો બધા આખી ગેંગ આવી આખી ગેંગ આવી છે. ઓય જલ્દી 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 આવો એ બધા આવો દોડો જલ્દી કમ ફાસ્ટ પ્લીઝ જલ્દી 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 ઓય કબૂતર ફસાણા કબૂતર ફસાણા કબૂતર ફસાણા તો સૌથી પહેલા દોડતો તો પૂનમ અને પૂનમ કે કબૂતર ફસાણા તે કીધું હોય કબૂતર ફસાણા એમ કરીને આ બાજુ બોલાયા છે પાણી પર ધ્યાન દો, બરાબર વાંધો પાણા ના લે આમાં. પાર્ટી આલવાની ફૂલ પાર્ટી હાલવાની. સમોસા સમોસા અને જો મારા આમાંથી સૌથી વધારે ભાઈ હોય ને તો સત્યમાં ભાઈ. ચમ એવું હા ચમ એવું એકલો મારા પડોશી ને તાર પડોશી આમ તો ભાઈ આયરમર માસી છે લ્યો હા આયરમર માસી છે હા તો તાર ભાઈ વધારે ગયો ના ભાઈ આપણે બધા હરખા સત્યા વાલા પણ હું તો વિડિયો હું આને જેમ કે વિડિયો મેં ભાઈ મારું કેવું માનો યાર એવું અને આ તો બધા કોણ છે આ બધા અમારા ભાઈ થઈ જાય યાર સુભાઈ થઈ જાય દેવઈ થઈ જાય ભોલો થઈ જાય ખાલી થઈ જાય એ ઓમાં નજીક બે ભેગા જગ્યા ભેગા બેસો એટલે સુભરા ઓમે ભેગો ભેગો વાતું હા વાત વાત તો કહું છું એ સતીશ બા કોંગ્રેસ કી જો પહેલથી ઉપર ચેલેન્જ કહું હા. ગીત નહીં ગીત સિવાય ગીત તો આપણે ચાલશે જેવું કોઈ હે ગીત સિવાય આખા વિડીયો ગીત 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 એવું ના બીજું કોઈ જો માતાન સોગન ગાધી છે ખોટું નહીં બોલું મારામાં કમેન્ટ આવે છે એવી પાંચ છોકરા નહીં જ આવે શુભમ દેવ ભોલો સતીશ અને રણસિંહ આનું તો હજુ બધા ઓછા ઓળખે પણ આલો ઓનો ઓળખો બરોબર પિક્ચર નો મેન વિલન તો ઈ જ છે બરાબર ઓનો ઓળખો આયરો મારો નાનો માસી છે આલુ 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 પાપડી અને એનું નામ અમારું આમાં આલુ પાપડી છે આપણે જે વિનુભાઈ રહ્યા ને એ નાનો છોકરો છે શુભમ નો ભાઈ વળી નાનો શુભમનો નાનો ભાઈ તો ફાઇનલી આજ મારી એ ફરમાઈ છે ચાહક મિત્રોની ફરમાઈ છે તો આ તમે ભેગા થઈ ગીત ખબર છે એક જણાની ભેગા થઈ હિન્દી ગીત મજુ ચલો મજુરી મેળો ના હોય કોમ ધરાઈ દે રોમોયા હું મહેનત કરું મનથી રૂપિયા રોમો રળિયાલે હે આપણા પ્રગતિના પગથિયે પમારીએ ચડાયા વાહ શુભમ વાહ ખરેખર મસ્ત ગાયું બધાને તો થેન્ક યુ વેરી મચ ઓલ ગાઈસ અને એક બીજી વાત બીજી ખાસ ફરમાઈશ હા. હતી અને ભોલા હિન્દી ગીતમાં પબ્લિક બહુ પસંદ કરે એ તો બરોબર હે પણ પેલા વાત પૂરી થાય એ કરણ વાત પૂરી થવા દે જો આ ગીત હોય ને ભલે આજ ગાયું બરાબર પણ વિડીયો પડશે કાલ બીજના દાડે એટલે બીજના દાડે જ રોમાપીર નું ગીત ગાયું હે અરે વાહ કરી ના એનો વિડિયો એવું વાયરલ થાય હા 100% બોલો બોલા હિન્દી કી હવે તમે જણા મસ્ત એક હિન્દી ગીત ગાઈ લેવડો पल पल जीना मुहाल रहता तेरे बिना सारे नशे बेकार तेरी आंखों के सिवा करने जाता न हाल रहता तेरे सिवाय सारे नशे बेकार तेरी आंखों के सिवाय पल पल जीना मुहाल जाता तेरे सिवाय सारे नशे बेकार तेरी आंखों के सिवाय ખરેખર સાચું કહું આ ગીત તો મને નહીં આવડતું મને નહીં યાર તું માતાના વાહ ભાઈ વાહ જો હું નહીં કહેતો કે ગમે તે વાતે ના નહીં પાડવાની જો આજ વાઈન મેં ગીત ગવરાયું મને ખબર નથી કે આ લોકો આવું આવીને આવું ગીત આવડે મેં કીધું એમ કે હા તને ખોટા શબ્દો ગાય પણ ખરેખર એટલું મસ્ત ગીત ગાયું હોય તમને ગીત કેવું લાગ્યું પહેલો ગીતનું આપણે જય રામાપીર કરીને કમેન્ટ કરજો અને બીજું ગીત તમને આ કેવું લાગ્યું ને એ તમારી રીતે કહેજો નાઇસ કે સુપર કે એ ટાઈપ બરાબર ખરેખર પણ યાર વાહ, ખરા હો મને તો ગીત નહીં આવડતું હજુ નહીં આવડતું અને હું કહું લે કે અમે તમારા બ્લોગમાં ગવરાઈએ તો ના નહીં પડવાનું વાત સાચી કારણ કે જો આપણે ઘરના જ હોઈએ કોઈ તમે બજાર વચ્ચે તો ગવરાવતા નહીં એકલા ને એકલા આપણે હોય આ તો છે જગ્યા વચ્ચે ગઈ લ્યો મજા આવે એમ તો ના ચમ પાડી હતી પહેલા તારે સ્ટાર્ટિંગ માંથી કે ગીત ના ગવરાવતા હા હા, એ તો
તો પણ મને જેવું લાગ્યું કે આખું આ તો અલગ હશે તમે ઈથી લાયા એટલે અમને હા તો બરાબર ને કહો તું માસી તો ભલે રે મારા બધા હરખા જો ગીત ના ગાયું હોત ને, ગીત ના ગાયું હોત ને, તો બધાને પેલી નાખી અને નવરાઈને બહાર નાખો, નવરાવા નાખો તો. બરોબર એમ તો ઘાટ નાખો હમણાં મને રહેવા દો. અને આજ ખાસ એવો દિવસ હોય એકમનો હમ. અને રમાપીની બીજ આવે છે કાલે, એટલે વિડીયો આજ પડે એટલે આજ જ બીજ છે. હા હા તો શ્રવણ નહીં પેલા એ આઈ તો હરીફાનો ફોન આવ્યો તો, થોડું કોમ છે એ બાજુ તે આવી ગયો બરાબર. પણ એ પહેલા આનો મારો ખાસ મિત્ર છે ભાઈ સતી છે ના ભાઈ હવે બધા થઈ ગયા હરખા ભાઈ થઈ ગયા બધા. બરાબર સુભાઈ થઈ ગયો, દેવાઈ થઈ ગયો, ભોલોઈ થઈ ગયો, આનું મિત્ર છે હા સતીશે થઈ ગયો. એ બે મિત્ર ગવરાય હવે બે મિત્ર તો હાડા એ બે જણા ભેગું ગીત ગાય. તમે ત્રણ નહીં, આ બે જણા. ના ના જે આવડે હિન્દી ગુજરાતી જે ચાલુ, આવડે તું ખાસ તને આજ ઓળખાવાનો પબ્લિક ને, ઓહ આજ ઓળખાવાનો મોટું અમરાજ આપણા હેન્ડસમ એક એક ગાય તો આનંદ ગાય તો હા તો આનંદ એકલો ગાહેર તો મારા ભાઈઓ બગડે તો સીન જોયા જેવા લાગે ખાસ ઉમર ગાડીઓ અલા હાથમાં લાકડીઓ વળી ખોટો કલર ના કરાય થોડા દાડે પરચા આવવા વાહ વાહ અને હું જાણથી ગીત ગાઉં રાજી ગીત ગાય ભાઈ શું કહેવાય છે ગીત કહેવાય પેલાવાનું કાળી ભમ્મર ગાડીઓ વાળા હા પણ એના શું કહેવાય પેલું એટીટ્યુડ સોંગ એટીટ્યુડ હા એટીટ્યુડ નો ભરેલો આલુ બરોબર ધંબર આલુ તન એટીટ્યુડ નો ભરેલો આલુ અને એક સાચી વાત કહું પેલા હા. જે વખત આ ગીતની મને ખબર નથી, નવું નવું આવ્યું હતું મને ખબર નથી, એ વખત મેં અમને ગીત ગાવાનું કીધું ને હોય ને આ ગીત ગાયું મેં કીધું આવડે શું ગીત ગાયું. ચલો સતીશભાઈ ઓ આવે પાટણની પર હારમો આવો કમલે વાળા ગોમ કોઈ ધર્મનું ભણતર ભણાવે પૂર્વા પૈને રોમ કોઈ ધર્મનું ભણતર ભણાવે મેલડી માન રોમ. સરસ સરસ વાહ વાહ. તો ખરેખર અમારા વાહના મોટા ભાગના છોકરો તો સિંગર સિંગર જ છે બધા અને અને એવું નહીં કે ગુજરાતી આ હિન્દી ગીત નહીં સિંગર ખરેખર આવું હિન્દી એ ગીત નહીં નહીં ગાતા હવે શું કરવાનું ખબર હે? જો આજે આપણે હિન્દીના સિંગર બરાબર આલુ આપણા એટીટ્યુડ નો સિંગર સતીશ માતાજીનો ગીત ગાય માતાજીના અરે આપણા બાબાજીના રણસીના નિયમ પંજાબી સિંગર નહીં તો રણજીત મુમતાજીના ગીત ગાય હા એટલે જ ને સપનું નહીં બધા ઓહ. બરાબર. તો ખરેખર છોકરા આવ્યા હતા, બહુ મજા આવી છે. જય માતાજી. ને છોકરાએ કીધું વિડીયોને આગળ વધારજો તો વિડીયો શેર કરજો. મળશું હવે ના હજુ તો વ્લોગ એન્ડ નહીં કરવાનું, હજુ આપણે બાકી ના હજુ end નહીં. રૂટીન બાકી હવે મળશું ડાયરેક્ટ બીજા કટમાં. હાલો તો હા